હેલો ગાઈસ, વેલકમ બેક ટુ GKHK યુટ્યુબ ચેનલ। તો આજે આપણી આ વિડીયોમાં ગુજરાતના ભૌગોલિક પ્રદેશો વિશે પ્રશ્નોત્તરી જોવાના છીએ, તો અંત સુધી આ વિડીયોમાં અવશ્ય બની રહેશો। ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતના મુખ્ય કેટલા વિભાગો પડે છે? કયા કયા? 3, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત। ગુજરાતનો કયો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, થાન, મૂળી તાલુકાનો વિસ્તાર પાંચાળ તરીકે ઓળખાય છે। દરિયા કિનારા પર ઝીણી રેતીના ભરતી ઓટ દ્વારા રચાતા ક્ષારયુક્ત મેદાનોને શું કહેવાય છે? ખારો પાટ। ઉત્તર ગુજરાતનો આદિવાસી પટ્ટો કયા નામે ઓળખાય છે? પોશીનો પટ્ટો। ગોળ વિસ્તાર ક્યાં આવેલો છે? ગુજરાત ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલાક સ્થળે અન્ય ભૂમિ ભાગ ધરાવતા સહેજ ઊંચાણવાળા ભૂમિ જોવા મળે છે, તેને ગોળ કહેવાય છે। પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? વઢિયાર પ્રદેશ। પાટણ જિલ્લાનો વઢિયાર પ્રદેશ શેને માટે જાણીતો બન્યો છે? વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે। સતલાસણા તાલુકો જે મહેસાણા જિલ્લાનો ભાગ છે તે કયા નામે ઓળખાય છે? ગઢવાણા। થોળ પ્રદેશ ક્યાં આવેલો છે? મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થોળ અભયારણ્યની આસપાસની નીચાણવાળી ભૂમિ ધરાવતો વિસ્તાર એટલે થોળ। કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? ખાખરિયા ટપ્પા। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ચુવાડ પ્રદેશ। હિડિંબા વન પ્રદેશ ક્યાં આવેલો છે? મહાભારતના સમયમાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની આસપાસનો વિસ્તાર હિડિંબા વન તરીકે ઓળખાય છે। માળ પ્રદેશ ક્યાં આવેલો છે? શેઢી નદીની ઉત્તરે ખેડા જિલ્લામાં આવેલો પ્રદેશ માળ પ્રદેશ તરીકે ઓળખાય છે। કચ્છના નાના રણ અને નળ પ્રદેશ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ। ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો ભાગ કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ। જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લાના ઉના સુધીનો ભાગ એટલે લીલી નાગેરનો પ્રદેશ। ગેડ પંથક તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? પોરબંદરના નવા બંદરથી જૂનાગઢના માણાવદર સુધીનો પ્રદેશને ગેડ પંથક કહેવાય છે। ચોટીલા, ધાર અને ઘેલા સોમનાથની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? પાંચાળ। હાલાર પ્રદેશ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? પોરબંદરના બરડા ડુંગરથી લઈને દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાનો વિસ્તાર હાલાર કહેવાય છે। દારૂકા વન તરીકે કયો વિસ્તાર ઓળખાય છે? બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દેવભૂમિ દ્વારકાની વિસ્તાર મહાભારતના સમયમાં દારૂકા વન તરીકે ઓળખાતો હતો। મચ્છુ કાંઠો કોને કહેવાય છે? હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીનો મચ્છુનો નદીનો કિનારો। બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? કચ્છમાં। ગીરનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ કયા નામે ઓળખાય છે? સોરઠ। ઢાઢર અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? વાકડ। પૂરનું મેદાન કોને કહેવાય છે? દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, કોલક, દમણગંગા વગેરે નદીઓમાં ઘોડાપૂર આવતું હોવાથી દક્ષિણ ગુજરાતના મેદાનને પૂરનું મેદાન કહેવાય છે। સુવાલીની ટેકરીઓ કોને કહેવાય છે?
મહીથી ઢાઢરની મુખ ત્રિકોણ પ્રદેશની વચ્ચે દરિયા કિનારે 30 મીટર ઊંચી એવા કાંપથી રચાતી કરોડો ટેકરીઓ આવેલી છે, જે સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે. ગુજરાતની કઈ સંસ્થા વિસ્તારની સ્થિતિનું વર્ણન કરીને નકશા બનાવવા માટે મહત્વની કામગીરી કરે છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, રાયસણ, જિલ્લો ગાંધીનગર. કયો જિલ્લો વાડીઓનો જિલ્લો તરીકે ઓળખાય છે? જૂનાગઢ. ગુજરાતનો બગીચો તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? મધ્ય ગુજરાત. સોનેરી પાકનો મુલક કયા પ્રદેશને ગણવામાં આવે છે? ચરોતરનો પ્રદેશ. ગુજરાતમાં સૌથી વધુ તમાકુ કયા પ્રદેશમાં થાય છે? ચરોતર પ્રદેશ. તમાકુ સંશોધન કેન્દ્ર આણંદના ધર્મજ ખાતે આવેલ છે. શેઢી અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? ચરોતર પ્રદેશ. ગ્રામીણ સ્તરે માળખાકીય વિકાસ અને સંશોધન માટે કાર્ય કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા ગુજરાતમાં કઈ છે? IRMA, ઇન્ડિયન રૂરલ મેનેજમેન્ટ એસોસિએશન, આણંદ. તમાકુના ઉત્પાદનમાં ભારત ગુજરાતનું સ્થાન કેટલામું છે? તમાકુના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? બીજું. પ્રથમ સ્થાન આંધ્રપ્રદેશ. ગુજરાતમાં કપાસના સંશોધન માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? કાનમનો પ્રદેશ. ઢાઢર નદી અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી પ્રખ્યાત છે? કાનમનો પ્રદેશ. કાંકરેજનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા. પીરમ, માલબેંક, સુલતાનપુર, જેગરી જેવા બેટ કયા જિલ્લાને સ્પર્શે છે? ભાવનગર. ભૂંગો શું છે? કચ્છના બંને વિસ્તારમાં જૂથમાં આવેલા ઝૂંપડા. આ ઝૂંપડાની હરોળને વાટ કહેવામાં આવે છે. ચોરવાડનો પ્રદેશ ક્યાં આવેલો છે? જૂનાગઢ જિલ્લો. ગુજરાત. ઉત્તર ગુજરાતનું મેદાન કેવા ખડકોમાંથી છૂટી ગયેલ માટીથી બન્યું છે? ગ્રેનાઇટ અને વિકૃત ખડકો. કંઠીનું મેદાન ક્યાં આવેલું છે? કચ્છમાં. પોળોનો જાણીતો જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે? સાબરકાંઠા. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શાનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો. ગુજરાતનો મોટા ભાગનો ડુંગરાળ પ્રદેશ શાનો બનેલો છે? લાવા. ગુજરાતની સૌથી મોટી ડાઈ ક્યાં આવેલી છે? સરદાર ગામ પાસે, જિલ્લો રાજકોટ. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ મેદાનનો ભાગ કયા નામે ઓળખાય છે? ભાલ પ્રદેશ. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર કુલ કેટલા બંદરો આવેલા છે? 41 મધ્ય કક્ષાના, 11 લઘુ કક્ષાના, 29 અને 1 બંદર કંડલા બંદર. સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર સૌથી મોટો ટાપુ કયો છે? દીવ. 11 કિલોમીટર લંબાઈ. સાબરમતી, જ્યાં ખંભાતના અખાતને મળે છે, ત્યાં 7 કિલો પહોળો દરિયા કિનારો છે. તેને શું કહેવાય છે? કોપાલીની ખાડી. કચ્છના નાના રણમાં ચોમાસામાં ટાપુઓમાં ફેરવાઈ જતા પ્રદેશોને શું કહેવાય છે? ટીંબા. ગુજરાતમાં ઘઉં માટે કયો વિસ્તાર પ્રખ્યાત છે? ભાલ પ્રદેશ.
ભાલ પ્રદેશના ભાલિયા, છાસિયા, દાઉદખાની ઘઉંની જાતો જાણીતી છે. ગુજરાતના ચેરાપુંજી કોને કહેવાય છે? કપરાડા, ધરમપુર, વલસાડ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.